નમસ્તે મિત્રો, HK એજ્યુકેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આજે અહીં ઇલોરાની ભવ્ય ગુફાઓ તેમજ તેમાં આવેલું કૈલાસ મંદિર વિશે આપણે વિગતવાર વાત કરીશું. ચાલો મિત્રો, સમય વ્યતીત ન કરતા શરૂ કરીએ. ઇલોરાની ગુફાઓ. સ્થળ મહારાષ્ટ્ર, ઔરંગાબાદ. હાલમાં છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં 30 કિમી દૂર આવેલી છે. નિર્માણ સમય આશરે 5મી થી 10મી સદી ઈસવીસન 600 થી 1000 રાષ્ટ્રકૂટ અને યાદવ વંશના રાજાઓના શાસનકાળમાં નિર્માણ પામી હતી. ઇલોરામાં ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો ઉપર હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોની ગુફાઓ આવેલી છે. ગુફા નંબર 16માં આવેલું કૈલાસ મંદિરની સ્થાપત્યકલા અજોડ છે. આ મંદિર વિશ્વનું સૌથી મોટું એક જ વિશાળ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે. ગુફાઓ પરના શિલાલેખો મારફતે તે સમયની સંસ્કૃતિ અને જીવન રીતિની ઝાંખી થઈ શકે છે. ઇલોરામાં 34 ગુફાઓ છે, જેને 3 મુખ્ય ધર્મોમાં વહેંચવામાં આવી છે. બૌદ્ધ ગુફાઓ નંબર 1 થી 12. બૌદ્ધ ગુફાઓ સૌથી જૂની છે. અહીં વિહાર, મઠ અને પ્રાર્થના હોલ છે. આ ગુફાઓમાં ભગવાન બુદ્ધની ઉત્કૃષ્ટ મૂર્તિઓ જોવા મળે છે. હિન્દુ ધર્મની ગુફાઓ નંબર 13 થી 29. અહીંયા આવેલી ગુફાઓ સૌથી ભવ્ય અને કલાત્મક છે. આ ગુફાઓમાં શિવ, વિષ્ણુ અને અન્ય દેવતાઓની શિલ્પકૃતિઓ છે. અહીં આવેલું કૈલાસ મંદિર સૌથી પ્રસિદ્ધ, મનમોહક અને આકર્ષિત છે. જૈન ગુફાઓ નંબર 30 થી 34. આ ગુફાઓ જૈન ધર્મના તીર્થંકરોને સમર્પિત છે. આ ગુફાઓ અત્યંત સુંદર કોતરણીવાળી અને શિલ્પકલામાં બેનમૂન છે. કૈલાસ મંદિર. કૈલાસ મંદિર ઇલોરાનું રત્ન છે. એક જ વિશાળ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. કૈલાસ મંદિર સ્થાપત્ય અને ઇજનેરીનું અદ્ભુત ઉદાહરણ છે. કૈલાસ મંદિર વિશ્વની સૌથી મોટી મોનોલિથિક શિલ્પ રચનાઓમાંનું એક છે. ઇલોરાના સ્થાપત્યોની વિશેષતાઓ. આ ગુફાઓ સંપૂર્ણ પર્વતને કોતરીને બનાવેલી છે. અહીં ગુફાની દિવાલ ઉપર રામાયણ, મહાભારત અને પુરાણોના દ્રશ્યો કંડારાયેલા છે. ગુફાઓમાં સુંદર સ્તંભ, મૂર્તિઓ અને કોતરણી ભારતીય શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. ઇલોરાની ગુફાઓને ઈસવીસન 1883માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જી. આભાર.